બોલીએ સતગુરુ દેવનો દાદા ત્રિકમ સાહેબ કી, સતગુરુ શ્રી મૂળહંસ સાહેબ કી, હરિહર સાગર દેવનો, ભુજલ રામ ભગવાન કી, સત ખોડીદાસ બાપાનો, કૃષ્ણદાસ બાપાનો, ભરત રામ બાપાનો. तो आधी साखी सिर कटे और पूरी कहाँ ले जाए, तो आधी साखी सिर कटे अनपुरी कहाँ ले जाए. दिलीप भाई सहज माइक करो ने. દિલીપભાઈ બતાવો સેટિંગમાં ઇકો સહેજ આપો ને, સહેજ બીજ આપો. હાલો હાલો હાલો. પણ કરતી એ ઘટમાં સંચરે, જય કરતી રતી રે એ ઘટમાં સંચરે રે, तो आजीव प्रलय ए हो जाए, आजीव प्रलय हो जाए. तो वाणी हमारी फिर गई और वही तन वही देश, वाणी हमारी भूल गई वही तन वही देश. ए खारी हती सो मीठी भई, मेरे सतगुरु के है उपदेश, है मेरे सतगुरु के उपदेश. तो अंधा है अलख समर जय रे, अंधा अलख समर जय रे, मिथिया खार शू खावे, समर रे अंधा अलग समर रे मिठिया खावे शू खावे, जो पेटनु
નિધિયાધાર કરે રે ખાલી નિધિયાધાર કરે રે ખાલી નિધિયાધાર. આજનો પવિત્ર દિવસ, એમાં બાપાએ કીધું ને પૂરા પગાર આપણને મળ્યા. પગાર એ પૂરો મળ્યો અને પછી બોનસ એ મળ્યું ને. આ તો હવે બોનસમાં આખો પગાર મળ્યો પાવ. બરાબર ને. ટૂંકમાં ગુરુ મહારાજે વાત કરી, જેમ બાપાએ કહ્યું કે સંતો, આપણે વાતમાં આમ સાખીઓ નહીં ગઈ નાખતા કે સંત બડે પરમારથી શીતલ જાકો અંગ તપત બુજાવત બોરિંગ કી ઓર દે દે અપનો. સંતોને વેદના હોય, અને સંતોને વેદના હતી ને તો જનનું કલ્યાણ કર્યું. સંતોને વેદના હતી તો આપણું કલ્યાણ થયું ને. સંતોની વેદના એટલે સંતોનામાં દયા હોય, અને સંતની દયા હોય ને તો એને કોકનો ઉગારવાનો ભાવ જાગૃત થાય. સંત પોતે સહન કરે અને કોકનો ઉગારો કરી નાખે. અને સંત જ્યારે વારે વારે ટકોર કરકર કરતા હોય, જેને ઉગારવા માટેના પ્રયત્નો કરતા હોય અને ના ઉગરતો હોય ને, અને ફરી પાછો ચોરસીમ જતો હોય ને, ત્યારે સંતને વેદના થાય. અને ત્યારે સંતને વેદના થાય અને એ વેદના આંસુ રૂપે બહાર આવે. એમણે પાણી આવતા નહીં આંખમાં. ક્યારે બહાર આવે? પેલો વલોપાત થાય. અને વલોપાત શેનો થાય? જો મને બરાબર હું ના ભૂલતો હોઉં તો દેવજી બાપાએ દેહ મૂક્યો, એમની પાછળ મેં લોકોને એવું કહેતા સાંભળ્યા કે હજુ બાપા 2 વર્ષ રહી ગયા હોત ને તો અમારો ઉગારો કરી લેત કે. એટલે પણ 60 વર્ષ તો તારે કશું ના કર્યું તે. હા, હવે હું તું માથા પછાડે છે. હા, 60 વર્ષ તો તારી જોડે હતા, તો અત્યાર સુધી તું સુધર્યો નહીં. એટલે આપણે આ જાણવાનું છે કે આવા સંતો હોય ને એમને વેદના નહીં આપવી. અને વેદના એટલે બાપાએ હમણાં વાત ના કરી કે માણસ એનું બળે, પોતાનું બળે. એમ ગુરુનો એનું બળે, એ પોતાના પેટના શિષ્યો હોય. હા, અને ગુરુ સમજો, ગુરુ તમને સેવક તરીકે સ્વીકાર કરે ને એટલે તમને પુત્ર કરતા અધિક માને. હા, પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ. અને હું તો કહું એના કરતા વધારે. જો શાસ્ત્રોમાં દાખલા છે, અશ્વત્થામા દ્રોણનો પુત્ર હતો અને અર્જુન દ્રોણનો શિષ્ય હતો. કદાચ તમે આમ ચોપડા ઉખાડીને જુઓ ને તો 3 શિષ્ય તો અર્જુન જ કહેવાય. કોઈ ચાલો અશ્વત્થામાનું નામ ક્યાંય વચ્ચે આવતું? અને પોતાનો પુત્ર હતો. અને શાસ્ત્ર એમ નોંધે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું અને અશ્વત્થામા આશીર્વાદ લેવા ગયો પિતાના કે તમે મહાન ઋષિના પુત્ર છો, તો મને આશીર્વાદ આપો. કે શેના? વિજય સ્ત્રીના. દ્રોણે કહ્યું છે, આમ શાસ્ત્રોમાંથી આપણે ગુરુમુખી વાતો પકડવાની છે બધી, કે એ આશીર્વાદ તો તને નહીં મળે, કે એ તને વિજય સ્ત્રીના આશીર્વાદ તો મળે તને. અને જો આપણી વાત કેટલા હોય કે બાપા પેલો બહુ હેરાન કરો મને, કે કોઈ કેવું કરો ને કે તારો બોલતો બંધ થઈ જાય કે. અને મેં સાંભળ્યું છે આવું, નજરો નજર ગુરુ જોડે એના માટે જાય કે ગુરુ ફલાણો મને હેરાન કરે છે કે. તો કે ગુરુ કે હું શું કરું? કોક એવો મંત્ર મારો ને કે બંધ થઈ જાય કે. ગુરુ જોડે આવું માગવાનું. આ સંતોની એની વેદના હોય. અને તમારી આગળ ના રહો તો તમે જાઓ ને પછી માથા પછાડે કે આ મેં ચા વાયું તું, શું વાયું તું અને શું ઉગ્યું. આંબાના બીજ વાયા હતા, બાવળી આમ ચૈત્ર ફરી ગયા કે. સાહેબ, ગુરુ પાસે શું માગવું? જઈને ઉભો રહ્યો અશ્વત્થામા કે તમે આટલા મોટા ઋષિના પુત્ર, દ્રોણ પાસે આશીર્વાદ. જો દ્રોણ આશીર્વાદ આપો તો અશ્વત્થામાને કોઈ હરાઈ શકે એમ નહોતું. પણ આશીર્વાદ આપ્યા 2 કારણ કીધા એમણે કે અશ્વત્થામા
હું તને એ આશીર્વાદ આપું કે પાંડવો 5 છે એમાંથી 4 ને તું ગમે તે કરી શકે, પણ તું અર્જુનને કંઈ નહીં કરી શકે. કારણ કે મારી પાસે જે હતું મેં બધું રીચોઈને એને હાલ દીધું છે કે મારા કરતા વધારે. અને ત્યારે દ્રોણના મુખમાં ત્યાં નીકળેલા શબ્દો દરેક ગુરુમુખી સંતોએ સાંભળવા જેવા છે કે તે મારી પાસેથી પુત્ર બનીને મેળવ્યું છે અને એને સેવક બનીને મેળવ્યું છે. એટલે તું પુત્ર ભાવે મારી પાસે રહ્યો, તે પુત્ર ભાવે મેળવ્યું છે. એટલે જેટલું એને આપ્યું છે એટલું જ તને આપ્યું છે, પણ એ કારીગરી તારી જોડે કામ નહીં કરે, એ ત્યાં કામ કરશે, કારણ કે એને સેવક બનીને પ્રાપ્ત કર્યું છે. અને જુઓ આપણા સંપ્રદાયની અંદર આટલા સમર્થ સંતો થયા, એમના પુત્રો થયા, જેણે પોતાના બાપને બાપ તરીકે માન્યો ને. સાહેબ એ બધા ચાહે પસ્તીના ભાવમાં જતા રહ્યા, અને જેણે પોતાના બાપને ગુરુ તરીકે સ્વીકારી લીધો એ હવાયા થઈ ગયા. આપણે એક છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરમાં સમર્થ સંત હોય, ઘરમાં કંઈક આવો અંશ પડ્યો હોય, પણ આપણે એને ઓળખી શકતા. ઘણી વખત એમ થાય, મને બરાબર ખબર છે, એ વખતે યાજ્ઞિક હોલની વાત કરી ને બાપાએ 2005ની, અને 2005ની અંદર યાજ્ઞિક હોલમાં રાખેલો દેવજી બાપાનો ભવ્ય પ્રોગ્રામ ના, એટલે બધા નાચ્યા કૂદ્યા દાના લઈ ગયા. સાહેબ આખા રાજકોટને એ દાડે ખબર પડી કે દેવજી બાપાએ આટલા ચેતાયા છે, નકા કોઈને ખબર એ નથી. પણ દેવજી બાપા પેન્ટ શર્ટ પહેરીને ફરે કોને ખબર હોય, સમજ્યા ને. પણ છતાં પણ જેમણે એમને ભાઈ તરીકે માન્યા, જેમણે કાકા તરીકે માન્યા, આ દરેક સંતોની આપણે વાત કરીએ. ભોજલ બાપાની વાત કરો તોય ભલે, તમે ખોડા બાપાની વાત કરો. ખોડા બાપાને મેં હમણાં જ કરશન બાપા જોડે મારો સત્સંગ થયો, તો કરશન બાપાએ મને એક કીધું કે મને અંદરથી એવો ભાવ થયો અને ખોડા બાપાને રહેલું તત્વ મને પરખાઈ ગયું. અને ખોડા બાપાએ બહુ શિષ્યો કર્યા, 10નો આંકડો મને એમણે કીધો કે 10નો આંકડો હતો, અને એનાથી વધારે એમણે શિષ્યો કર્યા. પણ એમાંથી એક કર્યો, કારણ કે મને એક વાત યાદ આવે ટૂંકી, કે એકના સંતાનને ગુરુ મારા પાસે ગઈ કે બાપુ મારે સંતાન જોઈએ, મારે સંતાન જોઈએ, કે જા તને સંતાન મળશે, કે એક દીકરો થશે. પેલી ખુશ થઈ ગઈ. તો બીજો આવ્યો કે બાપુ મારે સંતાન નહીં, જા તારા હો થશે, જા તારા હો થશે. કે એટલે પેલો પકડ્યો કે હું આટલી ભક્તિ કરું, આ તમને તેડાવું, તમારા સામૈયા હું કરું, આ મહિને મહિને તમે કોઈ ખવડાવું, અને મારે એક જ. અને પેલો જ્યારે જ્યારે મારા ઘેર સત્સંગ હોય ને ત્યારે ત્યારે તમને ગાળો હાલે છે, તો એનો હો. અને સંતે કીધું કે પેલો પોદરો પડ્યો ને, પોદરો ઊંચો કર, પોદરો ઊંચો કર. કે અને પોદરો ઊંચો કર્યો, અંદર હો કીડા ખતબતતા હતા. આ એના આવા હશે કે ચોરાસી ફરનારા. અને તને હાલ્યો છે ને એ જગતમાં એ તારું નહીં, તારી 71 પેઢીનું નામ જાગૃત કરી નાખશે. આ સંતોના આશીર્વાદ આવા હોય. આજે ગુરુની વાત થઈ રહી છે ને, એ ગુરુને સામાન્ય નિયમ જવા ના પાડી દીધી દ્રોણે કે તું સેવક બનીને ન કોઈ દાડો તે મને ગુરુ તરીકે સ્વીકાર્યો. તું બાપ તરીકે માંગણી કરતો હતો કે પપ્પા મને આ શીખવાડ દો, બાપા મને પેલું શીખવાડો, બાપા મને પેલું શીખવાડો. કોઈ દાડો તે એમ નથી કીધું કે ગુરુ મહારાજ મને આ કરો. તે ગુરુ તરીકે સ્વીકાર્યો હોત તો અર્જુન ના હોત, તું હોત. હા, પણ જેમ કીધું ને કે તારામાં મારું બુંદ છે, તું મારી જોડે શીખ્યો છે, તું મુકાબલો કરીશ, પણ તું અર્જુનથી હારીશ. હું તને વિજયશ્રીના આશીર્વાદ તો નહીં જ આપું. અને પાછા મોડે કાઢી નાખ્યો છે સાહેબ. એટલે ગુરુને પોતાના પુત્ર કરતા સેવક ઉપર ભાવ અધિક હોય, સવાયો ભાવ હોય એમ. એટલે જે બાપાએ વેદનાની વાત કરી, સંતોને વેદના હોય કે તમને પુત્ર કરતાં અધિક માન્યા છે, અને પુત્ર કરતાં અધિક માની જે પોતાની પાસે પોતાનું આખું સ્વરૂપ તમને ઓળખાઈ દીધું છે, પરખાઈ દીધું છે, અને છતાં તમે ભૂલવણીમાં ભૂલા પડો, એટલે ગુરુને વેદના થાય. અને ગુરુને વેદના થાય ને એટલે કોકના આંસુ સ્વરૂપે નીકળે અને કોકના વાણી સ્વરૂપે નીકળે. આ સંતોની વાણીઓ શું છે? એ સંતોની વેદના છે બધી. એમ સવારામ બાપાએ કીધું. આપણે ઘણી વખત, અને આપણે બોલવામાં તો સુરા છીએ બધા, બોલવામાં તો કોઈ પાછા
પડવાનું જ નહીં. કા બોલે સત્સંગ ચાલતો ને અમે ઘણી વખત ઊભા હોઈએ. આ ધારો કે સત્સંગનો મેળાવડો હોય, અમે લોકો આટો મારવા નીકળીએ ને, એ બધા 4-5ના ટોળા બધા અલગ અલગ ઊભા હોય. એટલે હમણાં તો ભાઈ સંતો નહીં તો આટા મારવાના ને, એટલે આમ નીકળ્યા હોઈએ. એટલે ભાઈ પેલા લોકો વાત કરતા હોય, બોલે બીજો નથી કે બાપા કહે છે ને કે આ પરમેશ્વર છે પોતે કે આ અજ્ઞાનીનો આંધળો કે હડકો છે ને, આ બધા અજ્ઞાની છે. લોકો ઉપર આંગળી કરે પણ તણી પોતાની સામે થાય નહીં જોતો. આમ કરે કોકની આમ તો તણી પોતાની બાજુ થાય. આંધળો કીધો છે. તમે આવો અમદાવાદ, મને ઘોડા કેમ કોઈ દાડો જોયેલું ના હોય. સાહેબાગ કેટલું મોટું છે. કોકને સાહેબાગ કહો તો રાજસ્થાન હોસ્પિટલ બતાવો, કોકને સાહેબાગ કહો તો આ હનુમાન કેમ્પ બતાવો, કોકને સાહેબાગ કહો એટલે આ બાજુ કંઈક બીજું બતાવો, સિવિલ હોસ્પિટલ બતાવો. પણ તમને આ જગ્યા કોણ બતાવે? જેણે જોયેલી છે, જેણે માણેલી છે એ બતાવે. અને આમ ભાઈ આ રો બધી 4 વખત નીકળો તોય ખબર ના પડે કે અંદર આ સત્સંગ ચાલતો હશે. એ તો કોઈક હાથ પકડીને લાવે તારે ને. એમ આ બધી ભૂલ ભૂલાવણી છે ભવસાગરની. એમાં સદગુરુ હાથ પકડી તમને યોગ્ય ઠેકાણા સુધી પહોંચાડે. પણ આંધળો હોય ને એને કોઈ દાડો આ વસ્તુ મળતી. એટલે સવારામ બાપાએ કીધું કે આંધળા તું અલગ સમરજે. આ તારામાં બેઠો ને, કદાચ આંધળો હોય, તારામાં ચર્મચક્ષુ નહીં હોય, દિવ્ય ચક્ષુ એ નહીં હોય, તને બહારનું નહીં દેખાય, પણ બહારનું જોવાનું કીધું છે કોણે? કોઈએ બહારનું નથી કીધું, અલગ કીધું છે. જે વસ્તુનું તારું સ્વરૂપ બનેલું છે એ સ્વરૂપને તારા દેહ દેવળમાં જોઈ લેજે. મિથ્યા ખાર શું, ખાલી ખાર શું તો લઈને બેઠો છે. અને ખાર એટલે બરાબર આમ પાંચમ આવે ને, જો મને સાચું કહેવા જોઈએ, બરાબર આમ પાંચમ આવે ને એટલે કોઈ કેમ વાત કરે કે આજ પાંચમ છે, આજ ભરત બાપા આવશે, બીજા સંતો આવશે અને એ નાખી અડધી રાત સુધી સત્સંગનો માહોલ જામશે, આજ મોજ પડશે. હંસ પ્રેમી હોય, સંત પ્રેમી હોય, એ બધા આ વાતો કરતા હોય. અને ખાર ખાતા હોય, મહેમાન આવતા ને ના પડે, આજ ના આવતા, આજ મીણ નહીં આવે કે આજ અમારે ડખો છે, આજ કે મેળ નહીં આવે. ખ્યાલ આવે છે ને? અંદા અલગ સમરે એમને આંધળા કીધા કે તું અલગ સમરે છે. આ મિથ્યાકાર જગતમાં લોકો ખાર લઈને ફરે છે. અને આપણા સદગુરુએ મેં મને બહુ લાંબી આમ સત્સંગમાં બાપાએ જે કીધું ને કે નુરત સુરત ને ઇંગલા ને પિંગલા ને સાહેબ સંતોએ બધું આપણને સમજાવ્યું છે. પણ મને એટલી ખબર પડે કે ગુરુ મળે ને એટલે આ બધું સમજવાનું ના હોય, એ જાતે સમજાઈ જાય. આપણે રોજ ગંગા નદીમાં નાતા હોઈએ, રોજ આપણા ઘરની બાજુ નદી જતી હોય, નદીમાં રોજ નહીએ, રોજ નહીએ, રોજ નહીએ. પણ કોક જાણકાર એને કે તું જે નાહી છે ને એ ગંગા છે કે. હવે એને કોઈ નામી હોય ને, કોઈ નામી જાણે નામને પકડ્યું હોય, રોજ આપણે કંઈ શબ્દ બોલતા હોઈએ, પણ ગુરુ તમને મને કે કાતે જે તું બોલે છે ને એ જ છે. હવે એને પકડીને બેહી રહે છે. એ જ છે, તું એને પકડીને બેહી રહે છે તો તારા વાંધો નહીં આવે. અને આપણને મેં કહ્યું ને, તુલસીદાસ વિદ્વાન હતા, અકબર રાજા વખતની આ વાત છે. તુલસીદાસ વિદ્વાન હતા, અકબર રાજાએ સંદેશો મોકલ્યો કે હું તુલસીદાસના, સત્ય ઘટનાનો પ્રસંગ, કે હું તુલસીદાસને મળવા માગું છું. અને તુલસીદાસે કીધું કે હું એમને નહીં મળવા માગતો કે. અકબરને ના પાડી દીધી. અકબર તો એ વખતે આખા ભારતનો શહેનશાહ, હિન્દુસ્તાન એના કબજામાં, એના આમ ઠડકારો આવી ગયો કે મને ના પાડી દીધી. તુલસીદાસે 2-4 વખત કેવડાનું મોકલ્યું, દર વખતે તુલસીદાસ ના પાડી દે. અને પછી અકબર જાતે મળવા ગયો. અને પછી એણે કીધું કે તમે કેમ મને મળવા નહોતા આવતા, કે તું કોણ છે, કે તું કોણ છે? કે હું ભારતનો શહેનશાહ, હિન્દુસ્તાનનો શહેનશાહ. તારી પાસે શું છે? કે હિન્દુસ્તાનના શહેનશાહનું પદ મારી પાસે છે. અને પછી તુલસીદાસે જવાબ આપ્યો કે મારી પાસે આખા જગતનો શહેનશાહ છે ને, આ ખાલી હિન્દુસ્તાનનો નહીં, એનું નામ છે. અને તારા મારું કામ છે, મારે તારું કામ, હું ના આવું. અને એ તુલસીદાસ પણ ભૂલ ભૂલવણીમાં ભૂલા પડ્યા. સંસ્કૃતમાં આમ લખવાનું શરૂ કર્યું રામાયણ.
આપણે રામચરિત માનસ વાંચીએ છીએ ને, એ સંસ્કૃતમાં લખવાનું ચાલુ કર્યું. અને સંસ્કૃતમાં લખવાનું ચાલુ કર્યું અને ગુરુને ખબર પડી. જો ગુરુ હોય ને એ તમને વારે આ બધા દાખલામાંથી આપણે સમજવાનું બહુ. તમે ખોટું કરતા હોય ને અને તમને જે અંદરથી સ્ફૂર્ણા થાય ને એ સમજી લેવાનું કે તમારા ગુરુ સિવાય કોઈની તાકાત નથી તમને અટકાવવાની. તમને ગુરુ આવીને ઊભા રહી જાય, આડા પડે કે આ તારે નહીં કરવાનું. અને જો એ વચન તમે લોપ્યું તો 84 ભટકતા થઈ જાઓ. તુલસીદાસે સંસ્કૃતમાં લખવાનું ચાલુ કે ભગવાન કે આ મરી જવાનો, કે ગુરુને થયું કે આ મરી જવાનું. એમના ગુરુનું નામ નરહરિદાસ કંઈ હતું, નરહરિ. એમને થયું અને પછી એમણે અને આ બધું ગુરુ કૃપા વગર કશું પ્રાપ્ત થતું. તમે જુઓ આ જે ખાર કરતા હતા ને એમણે એમના ગુરુને હટાવી દીધા સાઈડમાં. તુલસીદાસ બધે ગવાય, એમના ગુરુનું નામ ક્યાંય નહીં આવે. હા, નરહરિ ઉચ્ચકોટના. આ બધા તમે સાંભળો ને તમને ખબર ગુરુની તાકાત કેટલી. અને પછી એમણે સીધો પરમ તત્વ સાથે તાર મેળવ્યો અને પછી તુલસીદાસને પેલો ભૂત મળ્યું. પછી મળી ગયો ભૂત અને ભૂતે બતાવ્યું કે તું આ જેનો શોધી રહ્યો છે ને એ તને એક જ જણ દેખાડે એમ છે. કે પણ મળે ક્યાં? એ તારી સભામાં પહેલો આવે અને છેલ્લો જાય, તું એને પકડે છે. આપણા ગુરુએ આપણને શું કીધું? આપણને બહાર શોધવાનું ક્યાંય કીધું? કોઈ ગુરુએ કીધું કે જજો કાશી કેદાર, હરિદ્વાર જજો, કોઈ કંઈ કીધું કે નેપાળ જજો? ક્યાંય કશું નથી. પણ પકડ્યું કોણ? એને તુલસીદાસે પકડ્યું. અને પકડ્યું ને ત્યારે આમ આંગળી મૂકીને બતાવ્યું. ને પછી એટલે સંતોને ગાવું પડ્યું કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી પીડ, તુલસીદાસ ચંદન ઘસે ઓર તિલક કરે. એટલે રોજ તમારો ગુરુ તમારા દેહ દેવળમાં તિલક કરે છે, પણ ઓળખાવનાર જોઈએ ને ગુરુ. હા, બસ બસ, વાહ ગુરુ રોજ શ્વાસ સ્વરૂપે તમારી અંદર રમ. હા, એ ગુરુ. એટલે આપણે જ્યારે સત્સંગ કે ભજનમાં બેઠા હોઈએ ને આ બધી વાત થતી હોય ને એટલે આપણે ગુરુમુખી વાત જે હોય ને એને પહેલાં પકડી લે. આપણે બીજી બધી વાતોમાં પડવું, જો બીજી બધી વાતોમાં પડે તો ડખાશે. એટલે સવારામ બાપાએ કીધું કે અંદા અલગ સમરજે મિથ્યા ખાર ખાવે શું ખાલી. આ જૂઠ કપટમાં આ બહુ ફેલાયું છે અને આ દુનિયા એને લઈને છે હાલી. અને છેલ્લે થવાનું શું છે કે ઊંધા મસ્તક લેશે ઉપાડી, આ જમણા ટોંટીઓ ચાલી. તમને ખબર નહીં પડે જ્યારે આ જીવ જતો રહ્યા છે ને પછી અમે દેવજી બાપાની વાત ના કરી, પછી લોકો જઈને અત્યારે સમાધિએ માથા પસાડે કે બાપા 2 વર્ષ રહ્યા હોત તો સારું હતું. છે ને બાપા, છે ને એવા આવે છે ને, મને ખબર કે બાપા 2 વર્ષ કાઢ્યા હોત તો પણ હતા હું શું કર્યું. આ હમણાં બાપાની તબિયત બગડી ને એ બધા કહે બાપા તમારી જરૂર છે. એટલે મારે ખરેખર પૂછવું હતું કે તારે શું જરૂર છે? કંઈક લેવું હોય તો જ બાપાની જરૂર હોય ને, કે મારા લેવું છે તો લઈ લે, હા પછીના વાયદા કરીશ. આ હાજર છે ત્યારે લે લેવાની વાત છે. આગળ સંતો કે જીવન તારું જોને ગયું છે, અંબાળ લખ સમર જય રે
ટૂંકમાં લઈ લઉં કે મને ને તમને બધી ખબર જ છે, સમજી લો કે એક દાડો મરી જવાનું છે, એક દાડો આ દેહ પડી જવાનો છે. છેલ્લે આપણે જોઈએ છીએ લોકો મોત માગે છે કે હવે ભગવાન લઈ લે તો સારું. કેમ? કારણ કે એમને પોતાના જીવનનું કોઈ મહત્વ પછી લાગતું જ નથી કે બધું કામ પતી ગયું, છોકરા પૈણીને અલગ જતા રહ્યા, સોયડીઓ પૈણી હારે જતી રહી, પછી નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા. હવે છોકરાઓને પેન્શનની જરૂર, હવે છોકરાઓને પેન્શનની જરૂર નથી, તો હવે ભગવાન લઈ લે, કારણ કે પીડા એટલી થતી હોય ને. પછી એને છેલ્લે વિચાર આવે. જુઓ, સંતોનો દરેક જ્ઞાની છે. અમારા ગુરુ મહારાજ કહેતા કે જગતમાં કોઈ અજ્ઞાની નથી, દરેક જ્ઞાની છે. મોટામાં મોટું સત્ય મરણ છે એ દરેકને ખબર છે, એક દિવસ પતી જવાનું છે એ દરેકને ખબર છે, પણ ગુરુ તમને વહેલા જગાડી દે. ગુરુ તમને કેવા જગાડે? વહેલા જગાડે, બાકી છેલ્લે ખબર પડશે. હમણાં બાપાએ બહુ સરસ વાત કરી, હમણાં વાત કરી ને સવારામ બાપાએ એક ભજનમાં કહ્યું છે કે તમને બધું જ તમારું કર્મ બધું આપી શકશે, તમે જાતે બધું કરી શકશો, તપ, તીરથ, વ્રત, ધ્યાન, પણ છેલ્લે તમે તમારું મરણ નહીં સુધારી શકો. બાપાએ હમણાં વાત કરી ને, છેલ્લે તમે તમારું મરણ નહીં સુધારી શકો. અને સુમરણ એટલે અમારા ગુરુ કહેતા કે મરણ સુધારવાનું સાધન, અને એ તમને કોણ આપે? તમારા ગુરુ આપે. અને સવારામ બાપા એમાં સહી કરી. આમાં સંતોની સહી વગર કોઈ કામ આગળ વધતું, આમાં જાતે જોડોગણા જોડવાથી સહીઓ ના થાય, સંતો સહી કરે. અને સવારામ બાપાએ કીધું કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો. એમણે કીધું કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો, માટે અવસર કયો કે અંત વેળાએ આડા દેજો. જ્યારે આ જીવ 84માં જતો હોય ને મારા ગુરુ, ત્યારે તમારે એને આડા દેવાના છે. અને ત્યારે બીજા સંતે આમ સહી કરી. ચારણ કુળની અંદર જેણે આખો હરિરસ નામનો ગ્રંથ લખ્યો, ઈશ્વર સો પરમેશ્વરા, ઈશ્વરદાન ઘડવી, અને એમણે લખ્યું છે ગુરુ મહારાજનો ઉદ્દેશિત કે ગુરુની ભક્તિ શેના માટે કરવાની? છોકરા પૈણે એના માટે, બંગલા મળે એના માટે, ગાડીઓના જો વિચાર કરજો. મેન તમે અત્યાર સુધી ગુરુ પાસે હું માગ્યું છે? આના સિવાય બીજું કશું માગ્યું જ નથી. અમે જઈએ ને પછી સત્સંગ કરીએ, આમ કલાક થાય, 2 કલાક થાય, અને સવારમાં બધા હાથ જોડીને બે અમે સવારમાં હાથ જોવા, અમારે તો આખી રાતનું ભજન હોય ને, સવારમાં હાથ જોડીને બે, પછી આજમાં બાપુ. અને પેલો કુંવારો છોકરો ને અમારી આગળ બેહાડ, બાપા આશીર્વાદ આલજો કે બાપા આશીર્વાદ આલજો. કોકના ત્યાં સંતાન ના હોય એવા કપલને બેહાડે કે બાપા જરા માથે હાથ મૂકજો. પેલા સીધું ના કહે, એટલે અમે પૂછીએ જ કરે ને કે ભાઈ આ કોઈને ના કીધું ને, આને ચમ કીધું? પછી કે બાપુ જરા આપણે ગુરુ પાસે આ જ માગ્યું છે. એ એમણે ગુરુને ઉદ્દેશ્ય લખ્યું કે પરમેશ્વર મેં તુજ ભજા એક કારણ હરી આજ, કે जिस दिन આ જગ છન્નણો ને વો દિન તો સે કાજ. પરમાત્માનું ગુરુનું કામ ક્યારે છે? જ્યારે આ જીવ છોડીને જાય ને શરીરને, ત્યારે ગુરુનું કામ છે. અને કેવું કામ કે જો હું ક્યાં આડો અવડો સ્ટેશને નહીં ઊભો રહું, હું અહીંથી નીકળ્યો ને એટલે સીધો તમારા ઘેર. આ 84ના બધા કેટલાય દરવાજા આવે છે, કેટલાય સ્ટેશનો આવશે, પણ ગુરુ તમે હશો એ દાડે તમારું કામ છે કે મેં રસ્તો જોયો, મેં રસ્તો નથી જોયો. મને આમ નવીનભાઈ વાત કરે ઘણી વખત કે ભાઈ આમ તમે રાજકોટ ઉતરો, અને બાપા ત્યારે ફ્લેટમાં રહેતા હતા કે બીજા 3જા માળે, બરાબર, એટલે કોઈ ઘર ના જોયું હોય એટલે બાપા સ્કૂટર લઈને સામે આવો. એટલે આપણે એવું છે કે બાપા રાજકોટથી તો હું આવી જાય, આ મરવા સુધી તો હું પહોંચે. તમે નહીં પહોંચાડો તો હું મરવા સુધી તો પહોંચી જ જવાનો છું. પણ જે દાડે મર્યો ને, એટલે જે દાડે રાજકોટ ઉતર્યો ને એ દાડે હોમાં આવજો કે જે દિન આ જગ છન્નણો વો દિન તો સે કાજ. ત્યારે ગુરુનું કામ છે. એટલે માટે આ બેલેન્સ વેડફી નહીં નાખવું. બાપાએ હમણાં જે વાત કરી ને, નામી નામ લીધા પછી પણ ભૂલે છે. જુઓ, આ બધી વાતો બહુ સૂક્ષ્મ છે. બાપાએ તો જે તત્વની વાત કરી ને, આ વાતો બહુ સૂક્ષ્મ છે. હું તમે કમાઈએ છીએ એવું નથી. મેં પાંચારામ બાપાને ત્યાં વાત કરી હતી કે આપણે શું કામ અહીંયા સત્સંગમાં 3 કલાક 4 કલાક બેઠા ને એટલે તમને એટલી બધી મોંઘી વસ્તુ મળે છે ને,
મૂડી આમ કમાણીમાં, પણ હું તમે વેડફી નાખીએ છીએ અને વેડફીએ છીએ ઘરમાં જ. જો આ તમે જો ભૂલ ના કરતા હોય તો આ કમાણી બચાવો છો તમારા અંત વખત માટે. આપણે કમાણી વેડફીએ છીએ છોકરાના લગ્ન કરાવવા માટે. એ ગુરુ મહારાજ આગેવાન થજો કે બારોબાર ગુરુના માથે, એ ગુરુ મહારાજ જોજો કે, અને બધું આમાં વપરાઈ જાય. અને છેલ્લે જ્યારે જવાનો વખત આવે ને એટલે આપણે ગણવા બેસીએ, રિટાયર્ડ થયા હોઈએ અને 50 લાખ મળ્યા હોય. રિટાયર્ડ થયા એટલે કેટલા લાખ મળ્યા હોય? 50 લાખ મળ્યા હોય. અને પછી બરાબર જ્યારે જરૂર પડે 50 લાખની અને ત્યારે બી બેલેન્સ જોવા જઈએ તો 0 બતાવે. એટલે બેંકવાળા પર બગડે. એક ભાઈ ગયો બેંકમાં કે ભાઈ આમ ચેક લખ્યો 10,000નો અને 10,000નો ચેક લખીને આલ્યો અને પેલા આમ વાંચી અને ચેક કર્યું એકાઉન્ટ અને કીધું કે ભાઈ પૈસા નહીં. પેલો બેંકવાળા પર બગડ્યો કે આટલી મોટી બેંક લઈને પૈસા નહીં રાખતા કે. પેલો કહે ડફોડ, બેંકમાં તો તારા ખાતામાં નહીં, બેંકમાં તો ઘણા હશે, આ તારા ખાતામાં નહીં બોલતા. એટલે હું તમે જ્યારે અંત વખતે ઉપયોગ કરીશું ને એટલે ભાઈ ગુરુ મારા ચોપડો લઈને ખોલશે, આ તારા છોકરાને પરિણામે ને એમાં 10 લાખ વાપર્યા, હા બધા ઉપાડ કર્યા તે, આ તારી સોડીનું મામેરું કર્યું ને એમાં 15 લાખ વાપરી નાખ્યા. અને છેલ્લે કશું નહીં પેલા હગાને તકલીફ પડી ને તો એ તારા ગુરુને નોમાં કર્યા હતા તે તો. હા બાપા હા એ આવજો કે આમાં તારા ખાતામાં હાલ 5,000 બચ્યા, બોલ 5,000માં આ કોમ થાય એવું. એટલે આ બધી કમાણી સાચવીને રાખવી, બહુ વેડફી નહીં રાખવી. અને પછી એટલે કીધું કે આ જીવતરે એડે ગુમાવ્યું અને પછી આ ઘરમાં ઝઘડા ગાલી. આ ઝઘડા આપણે શેમાં ગાલ્યા? ઘરમાં ગાલ્યા. અને પછી ચોરે બેસીને બન્યો છે ચૌધરી. ચૌધરી કેવો બન્યો? ચોરે બેસીને બન્યો ટૂંકમાં. પણ છેલ્લે કીધું એમણે કે ચોરે બેસીને બન્યો છે ચૌધરી, તને કશી ખબર પડી? તું આખો આ જન્મારો તારો ફોકટ જતો રહ્યો અને છેલ્લે તારા હાથમાં કશું આવ્યું. અને પછી એમણે આગળ વાત કરી બહુ સરસ ક્વોલિટી. અને પછી ધર્મ આગળ લેખા માગશે. તમારો ગુરુ જ તમારી આગળ. જો ગુરુ કર્યા પછી તમને પૂછવા વાળો તમારો ગુરુ જ હોય. ગુરુ સિવાય કોઈની તાકાત નહીં પૂછવાની, ગુરુ જ પૂછશે. કદાચ જમડા આવશે ને, જમડા અમે તો આમ બેટ મારીને કહી દઈએ, કદાચ જમડા આવે ને પણ આમ જોવો ને કે ગુરુનો નામી છે એટલે સાઈડમાં ઊભા રહી જાય. આમ જાય સાઈડમાં ઊભા રહે, ગુરુની આજ્ઞા લે કે તમે કહેતો હોય તો ઓડું, હા તમે કહેતો હોય તો ઓડું. ગુરુ કે લઈ જા. હા ના સુધર્યો તો ના સુધર્યો, બહુ મથ્યો પણ ના સુધર્યો કે લઈ જા. એટલે કીધું ધર્મ આગળ લેખા માગશે. તમારો ગુરુ ઊભો રહેશે ચોપડો લઈ, આ દેહ નહીં. આ જશો ને એટલે કે હે ગુરુ મારા હો તો હું સ્વર્ગમાં જ જવાનો ને કે. એટલે પણ આ ચોપડા તો જો. અને એ તારે જવાબ શક્ય નહીં આલી. તમારી પાસે જવાબ આપવાની તાકાત હશે? જો અહીં બેઠા હશો ને સાહેબ,
હું તો એમ કહું છું તમારા ગુરુને સાચા મનથી સેવ્યા હશે ને, અને ખાલી એટલું જઈને કહેશો ને, આપણે તો તમે મહિને મહિને પાંચમ કરો છો, 12 મહિનાની 12 પાંચમ થાય, પણ ખાલી એટલું જઈને કહેશો ને કે કોના સેવક કે ખોડીદાસ બાપાના, કે કોના કે ભરત બાપાના, કોના કે હીરસાગર બાપાના, એમ કમાણીમાં કે આ પાંચમો ભરી શકે, આ 1100 ભરી છે, આ નોમ ભરી હતી રાજકોટમાં, અને પછી કાઢશે ચોપડો કે તારી નોમ તો બોલે છે પણ ઉપરથી તારું કે ઉપરથી દેવું બોલ્યું હતો કે કેમ તું તો ખાઈને નીકળી ગયો તો કે હા જેટલું જમા થયું જેટલું ઉધાર થયું એટલું તો આવક ના કે તારું તો દેવું બહુ બોલે છે કે કેમ દર આઠમમાં તારી હાજરી બોલે છે, દર આઠમમાં તારી હાજરી બોલે છે, પણ ક્યાંય તું શબ્દ સાંભળવા રોકાયો, ક્યાંય ભજન સાંભળવા રોકાયો? એ ટેસ્ટનું ધ્યું ખાધું છે, ટેસ્ટની જલેબી ખાધી, દૂધપાકના વાટકા ઉલાડ્યા છે, પણ ભજન ચાલુ થયું અને તારી હાજરી ચાય દેખાતી? ભાઈ ગુરુ તો પાછા કૃપાળુ હોય ને, એ કોકને કે સીસીટીવી બરાબર ચેક કરો, કોક ખૂણામાં બેઠો હોય 4 વખત ચેક કર્યા છે કે ચાય આની હાજરી બોલતી? સાહેબ આનાથી વિવાજો, કોઈ નથી જોઈ રહ્યું એમ નથી, સૂક્ષ્મ સ્વરૂપે ગુરુ તત્વ ચારે બાજુ વ્યાપ્ત છે અને તમારે પડે પડની ખબર તમારું ગુરુ તત્વ રાખી રહ્યું છે, આનાથી વિવાહવાનું છે. અમારા ગુરુ મહારાજ કહેતા શું કરવું એ યાદ નહીં રાખવું, ગુરુમુખી બન્યા પછી હું ના કરવું ને એ ધ્યાનમાં રાખવું, એ બીવા નહીં. ગુરુ તત્વ કે કબીર સાહેબે કીધું છે કે કહત કબીર સુન મન ભયા મગના, કહત કબીર સુન મન મયા બગના. મારા ગુરુના ભજનથી ઓલા ડર્યા છે જમણા, ગુરુનું ભજન કરામ જમણો ઉભો, મારા ગુરુ કહેતા કે ઉભો રહે સાઈડ મેં ઊભું રહેવું પડે. અને જુઓ હવે આપણા મોરાર સાહેબ ના કીધું કે 12 મહિના વગર ના આવવો જોઈએ, તું પેલો જતો રહે 12 મહિના માટે. સાહેબ આ ગુરુ કરી શકે. રવિ સાહેબમાં કેટલો ભરોસો કેટલો ભાવ હશે તો મોરાર સાહેબ કહી શક્યા ને, એમ ધર્મ આગળ લેખા માગશે અને એ દાડે તું જવાબ નહીં શકા આલિયો. કહેશે ગુરુ કે નામ બતાવ્યું તું તને કીધું એટલે નામ લેજે, તે લીધું? છોકરાના લીધા હોય, બહેરાના અંત મર્યો હોય ને, મારો ગગો દેખાતો નહીં લે એટલે નામ હમર નતું, નામ હમર આ ગગાના હમર્યા વગર છેલ્લે નહીં બાપો મરવા પડે એટલે ગગાને બોલાવો કે મારો ગગો દેખાતો નહીં, કે ગગો ઉગાડવાનો છે. હા તું એ મર્યો તારો ગગો આમનો આમ છે. જો ગગાના નવમાં દાન તે હલાવી દીધું હોત ને તો તારો ઉદ્ધાર હતો ને તારા ગગાનો ઉદ્ધાર હતો. ઘણી વખત કહે છોકરો 12મા ધોરણમાં 10મા ધોરણમાં હોય, કોલેજમાં હોય અને બાપા સત્સંગમાં જતો હોય, છોકરો કે હું આવું, તારે ભણવાનું, તું ઘેર રહે, તારે ભણવાનું, તું જાય છે કશું લાવતો નહીં, એને તો લઈ જા, કોઈ કહેનો મળે છે. હમણાં ના વાત કરી કે સાહેબ એક વ્યક્તિના ઘટમાં ગુરુ નામ ઉતર્યું, ગુરુ તત્વ જાગૃત થયું, ગુરુનો શબ્દ પડ્યો, એ કુળની 71 પેઢીઓનો તાર. અમારા ગુરુ મહારાજ કહેતા કે ભાઈ આપણે એકને ચેતાવવાનો, એક ચેત છે ને એટલે એની જોડે કેટલાય ચેતી જવાના, પણ એક ન ચેતાવો. અને એ દાડે તમે જવાબ નહીં આલ્યો કે ગુરુ મહારાજ આવું તો કોઈ કર્યું નહીં, અને એ દાડે ગુરુ ઠપકો આલશે કે જો મેં તને ઉગારવાનો બહુ પ્રયત્ન કર્યો, આ ઋણ ચડ્યું છે 84 કેર્યું, અને પછી લેશે પવાલે પાલી. ટૂંકમાં આટલું એ છોડશે, આટલું કર્મ તમને છોડવાનું. અને છેલ્લે સવા બાપાએ વાત પૂરી કરી.
કરે. આ સંતોની વેદનાઓ બોલી છે. એમણે છેલ્લે કીધું કે તન ધનના તે તન ધન ધનમાં થયો છે બાવરો. મેં એવા જોયા છે ગુરુની દયાથી જેને હવેલીઓ છે, બસ ગુરુની દયાથી જેને હવેલીઓ છે, ગુરુની દયાથી એટલી જળ જમીન ને જાયદાદ છે, ગુરુની દયાથી એટલી બધી ઐશ્વર્ય છે, પણ એ જોઈને ભપકી ગયો છે. ગુરુની દયાથી બધું પ્રાપ્ત થયું છે. અને એવાય જોયા છે આમ ગુરુદ્વારમાં જાય ગુરુ ના પાડે કે હું નહીં ખાઉં આવું બધું. આવાય જોયા છે. આ બધા બાવરા થઈ ગયા છે. આ જન્મે ગુરુની કૃપા મળી. તમારે શું માગવાનું છે કે જન્મો જન્મ ગુરુની કૃપા મળે. આપણને મળ્યું એ લોકો બાવરા બની ગયા. શા આવા કેટલાય સેવકો આવે સત્સંગમાં આવે બધું આવે પણ ગુરુને દર્શન આલવા હોય એમાં આવ્યા હોય. ગુરુના દર્શન કરવા ના આવે, ગુરુના દર્શન આલવા આવ્યા હોય. હા, આમ ઠાઠ માટે ઠઠારો. ગુરુ બિચારો સીધો સાધો કપડા ભરત બાપા જેવા હોય, આમ લેગા ચપ્પામાં પેન્ટ શર્ટમાં સ્ટેજ ઉપર બેસી ગયા હોય. અને તો 10 જણના આમ દ હોય ને આમ દ હોય, 20 જણના તો ટોળા લઈને આવે. મને ખરેખર બહુ ચીડ છે. આજે ગુરુની જોડે તો ગુરુની શોભા સેવકો છે, ગુરુની આગે આ બધું શોભ. જે બીજા આ ધનના ને તનના તખારામ ફરતા હોય ને સંતોએ તો કીધું છે કે સિંહ એકલો ફરે, ટોળા તો ઘેટા બકરા ના હોય. આ બધા સિંહો તો એકલા ફરે છે. આ ના બાપાએ કીધું કે પોતાના શ્વાસ ઉપર ભક્તિ થાય, કોકના ઉપર ના થાય. તમારો પાવર તમારા તપ તેજથી બતાવવાનો હોય. તમારી સંપત્તિનો પાવર સંતોને નહીં બતાવવાનો. સંપત્તિનો પાવર સંતોને અમે જોયા છે આવા આમ ગાડીઓ 4 ગાડીઓ લઈને આવે સત્સંગમાં. અને 4 ગાડીઓમાંથી આમ એક ગાડીના 5 તો સમજો તો 4 ગાડીના કેટલા થયા? 20 જણા થયા ને. 20 ઉતરે એમાં પેલો વચ્ચે હેડતો હોય. બાપા આમ સ્ટેજ ઉપર હોય ને એટલે બાપાને કરે આમ આગેથી આમ 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 કે જો હું આવ્યો તમારી દયા છે ને ઠઠારો કરીને, પણ આ છેલ્લું છે, આના પછી આમાંની કશું રહેવાનું નહીં. કે સાહેબ મળ્યું હોય ને ગુરુની કૃપાથી તો એને માણી લેવું. અને એવું નથી વાપરતા, વાપરે છે પણ કરતા પણ એનો દાવો કરીને વાપરે છે. વાપરે છે, નથી વાપરતા ને. અને આ જો આવા બધાની અમારા મગજમાં બહુ કિંમતે ના હોય. આ તો લોકલાજે જવું પડે. આ બધું હોય ને ગુરુ આપણે વારે ઘડીએ બધું શું કહીએ કે સુદામાના તાંદળા વિદુરની ભાજી ને આ કરમાબાઈનો ખીચડો ખાઈને ભગવાન થયા હતા. ટૂંકમાં પરમાત્માને તો દરિદ્ર નારાયણ પસંદ છે, પણ આ સંસારમાં રહ્યા ને લોક લાજ નડતી હોય. હમણાં કોઈક બાપા હેડો ને કે આ તમે નહીં આવો તો કંઈ નવું ઊભું કરશે આ, એટલે બાપાને જવું પડે. બાકી આ સંપત્તિવાળાઓ સાથે સંતોને બહુ નિસ્બત હોતી. હા, ગુરુ કૃપાની અધિકારી થયો બધા મને કહે કે ગુરુની કૃપા છે, બરાબર છે, પણ અમને દેખાવી જોઈએ ને. કારણ કે એ તો રંગ અને રાગમાં રાચી રહ્યો છે. એને સદગુરુનું તત્વ હજુ સમજાયું. જેને સમજાવ્યું ને એ તો પોતાની હાથ પેઢીનો ઉદ્ધાર કરી નાખે. હા, પેલો હાથ પેઢી માટે સંપત્તિ મૂકીને જતો હોય પણ પાછળ બધું તળિયા, કારણ કે જોવા ના રહે કે બીજી ત્રીજી પેઢે ચો પાકવાનો છે અને આ બધું ફના કરવાનો છે. એટલે તન ધનના મતું થયો છે બાવરો અને કશું ના કર તને દેશે કુંડમાં ગાલી. ચાલ પેલો અગ્નિકુંડ બળતો હશે ને એમાં ઓછો કરીને નાખી દેશે. આવું સંભાળવું, ગુરુની કૃપા હોય તો માણવું, પણ તન ધનના બહુ ધકારા કરવા અને બધાને બતાવવું. કદાચ સમાજમાં બતાવો તો સારું, કે સમાજવાળા માગતા હોય છે ઘણી વખત. સમાજમાં બતાવું કે મારી પર ગુરુની કેટલી દયા, ગુરુને નહીં બતાવવાનું. આથી એને જ આલેલું હોય આ બધું. એટલે આપણે ઊંધું કરીએ, ગુરુને બતાવવા જઈએ. આમ નવી ગાડી લાવો ને, બાપાને ફોન કરે કે બાપા કે હું કે બાપા નવી ગાડી લીધી. બાપા તમે ના જોયું ને એવું બધું છે કે બાપા કે તે નહીં જોયું બધું મેં જોયું છે એવું. તને ધન ના કર્યા ધકારા આ તને દેશે કુંડમાં ગાલી. સદગુરુ પ્રતાપે દાસ સવો કહે આ તારી ચાસેટ ખાટડી ઠાલી. આ કહે ને કોક તો કે આરો પુણ્યાત્મા હતો. અને સંતોને જુઓ તમે, આમ લાભુ દાદાથી જુઓ, આમ ચાલુ કરો. કારણ કે ઉગારામ બાપા વખતે વિડીયોગ્રાફી નહોતી બહુ, એટલે એ બધા સંભારણા આપણી જોડે છે કે એ વખતે કેટલી ભીડ હશે, કે હીરસાગર બાપા વખતે કેટલી ભીડ હશે.
પણ આપણે જે આ સુવિધાઓ આવ્યા પછી હતા તો અને ખરેખર આ જીવવાનો જમાનો તો આ જ છે નહીં. આમ કદાચ બાપાના દર્શન નહીં આવે તો તરત જ વિડીયો કોલ. પહેલાં આવું હતું. આ સંતોની આંખો તરસતી હતી ગુરુને જોવા માટે, ગુરુના રૂપનું દર્શન. આપણે તો એક બાપા એક જ આમ આંગળીના ટેરવે છે તોય આપણને જોરાવો 15 દાડાથી વાતો ના કરી. સાહેબ અત્યારે તો કેટલી સુવિધા છે. અને તમે જુઓ સંતોને લાભુ દાદા વખતે જુઓ કે દેહ પડ્યો ત્યારે કેટલી ભીડ હતી પાછળ. આ દેવજી બાપા વખતે સાહેબ 3 દિવસ સતત વરસાદ. અમને એમ અહીંયા થાય કરવા લોકો શું કરતા હશે, પણ આમ ખડે પગે એક કપડામાં 3 દાડા લોકો ઊભા પગે રહે. આ સંતો આ લઈને જાય છે. અને જો આમાં જે ભાગ્યશાળી છે ને, હું તો આમ કહું ને, સંતોની નજરમાં બધું હોય. આમ જે ભાગ્યશાળી હતા ને એ જ રોકાયા, અને જેને ભાગ્યમાં નહોતું ને એ રાજકોટથી ચોટીલા જાય વરસાદ બંધ થઈ ગયો. આવું એ થયું હતું. અડધેથી પાછા વળી ગયા કે આ વરસાદમાં નહીં જવાય. સાહેબ આ ઠાટડી ઠાલી ના જાય એવા સમર્થ ગુરુઓમાં આપણને મળ્યા, અને સમર્થ ગુરુએ આપણને શાન બતાવી. એ શાનમાં સમજવું. અને અમારા જેવા તો ગળા અમને એમ છે કારણ કે અમે ઉપર જઈશું ત્યારે અમારા ગુરુ ઊભા હશે. આ તમારા ઊભા તો અમારે ના ઊભા હોય. હું કરીને આવ્યો ત્યારે અમે હાથ અધ્ધર કરીશું કે બાપા મેં તો ગળા તોડી નાખ્યા હતા. રાતે 2 વાગે 3 વાગ્યાથી ઉજાગરા કર્યા હતા. આ તમે આટલું ભારે શરીર આવ્યું ને તોય ફરતો હતો. મેં ચાઈ કચાશ રાખી કે હાલે કે ગુરુ પૂછશે ભગવાન ગુરુને, ગુરુ નામ ભગવાન કે આરો કહે છે તો સાચું હો કે આના પ્રયત્નમાં કચાશ રહી જા, તું જા. એટલે અમારું તો પાકું છે, તમારું એ કરી નાખજો. બોલો સદગુરુદેવનો.